પ્રમાણે તમારે ત્યાં કેટલો વરસાદ વરસવાનો છે હું આપને બિગ વોલ પર બતાવું। જે હવામાન વિભાગે જે ઇમેજ રજૂ કરી છે તેનાથી આપને સમજાશે કે વાદળોની સ્થિતિ શું રહેશે। આપ જુઓ, સૌથી વધારે મધ્ય ગુજરાત 31મી જુલાઈ સાંજે 5 વાગ્યાથી અમદાવાદ અને વડોદરા એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ રહેશે। એટલે આપ જો આ શહેરોમાં રહેતા હો, આસપાસ આણંદ, ખેડા બધું આવી ગયું, નડિયાદ, આ બધી જ જગ્યાએ ધોધમાર વરસાદ રહેવાનો છે 31મી તારીખે। ત્યારબાદ 1 ઓગસ્ટે સૌથી વિસ્ફોટક આગાહી છે। આપ જુઓ કેટલી હદે રેડ ઝોનમાં મધ્ય ગુજરાત જોવા મળી રહ્યું છે, સાથે ભાવનગર પણ એમાં આવી જાય છે અને સુરત સુધીના જિલ્લા પણ છે, મહેસાણા સુધી વરસાદ રહેશે। એટલે ઉત્તરથી લઈને મધ્યમાં તો ધોધમાર સમજો, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ તો ગળાડૂબ પાણી હશે અને ત્યારબાદ ભાવનગરમાં પણ જોવા મળશે અને સુરતમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ 31 સુધી એટલે એ આવનારો હવે પછીને સાંજે 5 વાગ્યા બાદ 30, 31 અને 1 તારીખ સુધીની આ સ્થિતિ છે। 1 તારીખે તો પુષ્કળ વરસાદ મધ્ય ગુજરાતમાં જોવા મળશે। એટલે આ આગાહી જે છે, આ ઇમેજ જે અમે આપણે બતાવી રહ્યા છે તે સત્તાવાર રીતે હવામાન વિભાગે જે પોતાની વેબસાઇટ પર મૂકેલી છે એ ઇમેજ બતાવી રહ્યા છે કે જે આગાહી 31 જુલાઈ અને 1 તારીખની કરવામાં આવી છે। તારીખ પણ આપણે બતાવી રહ્યા છે, 31 જુલાઈએ સાંજે 5 વાગ્યાથી તેની શરૂઆત થઈ જશે અને તે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યારે પ્રેડિક્ટ થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ છે, દક્ષિણમાં પણ છે। સૌથી વધુ ફરી એકવાર એ કહી રહ્યા છે કે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નડિયાદમાં વરસાદ રહેશે। હવે આપ જુઓ, આમાંથી આપ કયા જિલ્લામાં રહો છો તે આપે જોવાનું। આજે સ્થિતિ 31 તારીખની ભારે વરસાદની છે, એમાં આપ ખાસ કરીને જોશો તો ભાવનગર, બોટાદ એ સૌરાષ્ટ્રમાં, ત્યારબાદ અમદાવાદ, આણંદ, વડોદરા એ મધ્ય ગુજરાતમાં અને દક્ષિણમાં ભરૂચ, સુરત, નર્મદાના જિલ્લાઓ જે છે તે રેડ એલર્ટ છે। ત્યારબાદ જે યલો એલર્ટ છે તે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જાય છે અને ખેડા, ગાંધીનગર જેવા મધ્યમાં ઓરેન્જ એલર્ટ પણ છે અને સૌરાષ્ટ્રમાં બીજા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 31મી તારીખે આપવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલે, અને બાકી યલો એલર્ટ કચ્છમાં, મોરબીમાં, જામનગર, દેવભૂમિ દ્વારકામાં થોડા ઝાપટા દેખાશે, પોરબંદર, જૂનાગઢમાં છે। એટલે આ સ્થિતિ 31 તારીખ। હવે 1 તારીખની સ્થિતિ જુઓ, આ જે મેપ છે 1 તારીખનો છે, ત્યાં કોમન વસ્તુઓ જે છે તે અમદાવાદ, આણંદ સહિતનો મધ્ય ગુજરાત અને એક પટ્ટો છે કે જે 2 દિવસ સુધી રેડ એલર્ટમાં છે। એ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટમાં જે ઓરેન્જ હતું ત્યાંથી રેડ 1 તારીખે જોવા મળશે। એ સિવાય દક્ષિણ અહીં ફ્રી થઈ જાય છે। દક્ષિણ જે 31 તારીખે રેડ ઝોનમાં હતું તે 1 તારીખે સુરત, નવસારી, દમણ, વલસાડ જોશો તો એ યલો એલર્ટમાં છે। સાથે જ સ્થિતિ કચ્છની અને ઉપર ઉત્તર ગુજરાતની બદલાઈ છે કે જે યલોથી ઓરેન્જ એલર્ટ તરફ છે। એટલે ચોક્કસ 1 તારીખે જિલ્લાઓ બદલાઈ રહ્યા છે, એટલે વરસાદ સ્વાભાવિક એ ઝોનમાં જોવા મળશે। પરંતુ જે 2 તારીખે કોમન જિલ્લાઓ છે તે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા આ તમામ જગ્યાએ રેડ એલર્ટ છે અને પછી સ્થિતિ પ્લસ માઇનસ આગામી 1 તારીખે જોવા મળશે। એટલે 2 દિવસની આગાહી હવામાન વિભાગે કરી છે। આપ આમાંથી જે જિલ્લામાં રહેતા હશો ત્યાં પુષ્કળ વરસાદ હશે, સૌરાષ્ટ્રના થોડા જિલ્લાઓને બાદ કરતા।